હવે વાત ધોરાજીની કરીએ કે જ્યાં ધોરાજીના રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે। વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા છે। રસ્તા પર 1 ફૂટ સુધીના તો ખાડા પડી ગયા છે। રસ્તાની આ સ્થિતિના કારણે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે। સ્થાનિકોનો આરોપ છે કે રસ્તાઓની સ્થિતિ આવી થયા બાદ પણ કોઈ પણ નેતા કે તંત્રએ મુલાકાત નથી લીધી। આખરે સ્થાનિકોએ જાતે જ રોડના ખાડા પૂરવા માટેની કામગીરી હાથ ધરી છે। સ્થાનિકોએ જાત મહેનત જિંદાબાદ સમજીને રોડના ખાડા પૂરી રહ્યા છે। ધોરાજીના રસ્તા બોગસ થઈ ગયા। અવર જવર વારે ઘરે વરસાદ પડે એટલે બહુ રસ્તા ધોવાઈ જાય છે, ખાડા ખાડા મોટા મોટા થઈ જાય છે। આમાં ફરવાની પણ સમસ્યા રહે છે। આમાં 2-3 જણા જગ્યાએ અમે જોઈએ કિસ્સો બની ગયો કે પડી ગયા એટલે એક્સિડન્ટો વારંવાર થાય। ખાડા થઈ ગયા છે, કોઈ ધ્યાન નથી દેતું। ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કોઈ ધ્યાન નથી દેતું। ઘણા સમયથી આ ખાડા અમે આ રીતે પ્રયાસ કર્યો છે। ધારાસભ્ય પણ નથી અહીંયા દેખાતા, કોઈ પણ જાતનું કઈ ધ્યાન નથી દેતા। અહીંયા ખાડા બહુ મોટા છે, 2-3 ફૂટના ખાડા છે। આજે અમે બધા સાથે મળીને ખાડા બુરવાનો પ્રયાસ કર્યો। તંત્ર દ્વારા જે કામગીરી કરવાની હોય તંત્રએ કામગીરી ન કરી ત્યારે આજે અમે સામાજિક કાર્યકરોને યુવાનોને સાથે રાખીને અમે જાતે ખાડા બુરવાના પ્રયાસ કર્યા છે અને આ ખાડા બુરીએ છીએ। જે કામ તંત્રએ કરવાનું એ કામ તંત્ર કામ કરવામાં નિષ્ફળ રહી છે। આ ખાડા આટલી હદ સુધી મોટા છે, 1-1, 1.5 ફૂટના ખાડા છે, જેથી હમણાં જ એમ્બ્યુલન્સ પણ નીકળી। એમ્બ્યુલન્સ છે તેમજ પેસેન્જર વાહનો પણ અહીંથી નીકળે છે। જુનાગઢ રોડ હોવાથી અકસ્માત થવાની પણ પૂરેપૂરી સંભાવના છે।